નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં નવી આગાહી જાહેર કરવામાં આવી છે। તો હવે આવનારા 7 થી 8 દિવસ ફરી એકવાર તૈયાર થઈ જજો, કારણ કે ગુજરાતમાં માવઠા પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને જે આગાહી છે તે લગાતાર સાચી પડતી જોવા મળી રહેશે। દિવાળી પછી અંદાજિત મિત્રો 3 માવઠાના રાઉન્ડ આવી ગયા છે અને 3 આગાહી સાચી પડી હતી। ત્યાર પછી હવે ચોથો માવઠાનો રાઉન્ડ 1 ફેબ્રુઆરીથી લઈને 5 ફેબ્રુઆરીની વચ્ચે આવી રહ્યો છે। તેની વચ્ચે તમે ફરી એકવાર હવે તૈયાર થઈ જજો, કારણ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાંથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેને કારણે 3 થી 4 જિલ્લાઓની છોડી દઈએ તો ઘણા બધા જિલ્લાઓની અંદર મિત્રો ગુજરાતમાં માવઠાઓ થઈ શકે। એક જિલ્લાના નામ લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે, તેના વિશે વાત કરીએ તો જે આ શરૂઆતનું અઠવાડિયું રહેવાનું છે ફેબ્રુઆરી મહિનાનું, એટલે કે શરૂઆતના 1 થી 5 દિવસ જે છે તે ખાસ કરીને જે નવો મહિનો શરૂ થઈ રહ્યો છે તેમાં 1 ફેબ્રુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી વચ્ચે જે છે તે ગુજરાત રાજ્યના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળવાના છે। આગાહી મુજબ મિત્રો વાતાવરણમાં પલટો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડી શકે। એટલું જ નહીં, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે। ખાસ કરીને કચ્છ, રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર પણ વરસાદી છાંટા પડવાની જે છે તે આગાહી અત્યારે સૌથી મોટી સામે આવી રહી છે। એટલું જ નહીં, શિયાળાના અંતિમ તબક્કામાં મિત્રો હવે આ છેલ્લો મહિનો છે શિયાળાનો, તેની વચ્ચે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાત ઉપર પણ માવઠાનું સંકટ અત્યારે સૌથી વધુ તોળાયેલું છે। તો મોટાભાગના જિલ્લા ઉપર જે છે તે માવઠાઓનું એલર્ટ છે, તો ખાસ સાવધાન રહેવું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો સંબંધો અમેરિકા સાથેના સુધરશે। તો ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર 5 ઉદ્યોગોમાં આવશે હવે તેજીના એંધાણ, કારણ કે તમને જણાવી તો છે નવો મહિનો શરૂ થઈ રહ્યો છે ફેબ્રુઆરી મહિનો। આ મહિનાની અંદરથી મિત્રો ઘણા બધા ફેરફારો, કારણ કે સૌથી પહેલા તો બજેટ જાહેર થશે અને બીજા નંબર ઉપર અમેરિકા અને ભારત સાથેના જે નવા વ્યાપાર કરારો છે, નવી ડીલ જે છે તે થવાની છે। તેની વચ્ચે મિત્રો ભારત અને રશિયા વચ્ચેના જે મિત્રો તેલની ડીલ હતી તે તૂટીને હવે અમેરિકા સાથેની થઈ શકે તેવા સમાચાર, કારણ કે અત્યારે મિત્રો ભારત જે છે તે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે, તેની જગ્યાએ મિત્રો તે હવે તેલ ખરીદવાનું રશિયા પાસેથી ભારતે ઓછું કરી દીધું છે અને હવે મિત્રો ભારત જે છે તે વધારે તેલ અમેરિકા પાસેથી ખરીદશે તેવા સમાચાર સામે આવી શકે। અને જો મિત્રો ભારત અમેરિકા પાસેથી તેલ ખરીદવાનું શરૂ કરશે તો એનાથી સૌથી મોટો ફેરફાર એ થશે કે અમેરિકાને એનો ફાયદો થશે, જેથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો જે છે તે મિત્રો સુધરશે। જેથી અમેરિકાએ ભારત ઉપર જે 50% મોટા ટેરિફ અને ટેક્સો લગાડ્યા હતા તેની અંદર ઘટાડો થઈ શકે અને એ ટેક્સ અને એ ટેરિફ ઘટવાને કારણે મિત્રો ભારતની અંદર હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ખેતી ઉદ્યોગ અને મેન્યુફેક્ચરિંગ હબ જે મિત્રો લાંબા સમયથી મંદીના એંધાણમાં છે તેની વચ્ચે મંદીમાંથી થોડી ઘણી રાહત બની શકે, કારણ કે અમેરિકાના ટેરિફો જો હટશે તો એનાથી ઘણા બધા ઉદ્યોગો માટે જે છે તે ધંધા માટેની આગળ રસ્તાઓ ખુલી જશે, જેથી ભારતમાં ફરી એકવાર તેજીનો માહોલ બની શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો બજેટમાં ખુલશે સૌથી મોટો ખજાનો। ખાસ જોઈ લેજો કોને કેટલા રૂપિયા ફાળવવામાં આવશે। તો મિત્રો જણાવી તો આ વખતનું બજેટ ફરી એકવાર ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન રેકોર્ડ બ્રેક સતત 9મી વખત યુનિયન બજેટ રજૂ કરશે। ત્યારે આ બજેટની અંદર શું મોટી સત્તાવાર જાહેરાત થઈ શકે તેના ઉપર લોકોની અત્યારે નજર છે। ત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે આ બજેટમાં કોના માટે ખુલશે ખજાનો। તો સૌથી મોટા સમાચાર એ છે કે દેશના ખેડૂતો માટે, યુવાઓ માટે જે તે મોટો ફેસલો લેવામાં આવી શકે, જેમાં ખેડૂતો માટે, યુવાઓ માટે ઘણી બધી નવી યોજનાઓ જાહેર થઈ શકે। એટલું જ નહીં મિત્રો, દેશભરની અંદર મિત્રો સૌથી મોટા સમાચાર એ છે કે વિશ્વભરની અંદર અત્યારે યુદ્ધો વધી રહ્યા છે, તેને કારણે સુરક્ષા દળ એટલે કે ડિફેન્સની અંદર અને શસ્ત્રો ખરીદવાની અંદર પણ વધારે બજેટ ફાળવવામાં આવી શકે। તો મિત્રો બજેટ ઉપર અત્યારે સૌ લોકોની નજર છે, તેની વચ્ચે અત્યારે માર્કેટ ક્રેશો થઈ રહી છે, તો દરેક લોકો જે છે તે અત્યારે બજેટ ઉપર નજર રાખીને બેઠા છે। તો જેવું મિત્રો બજેટ જાહેર થશે ત્યાર પછી જે છે મિત્રો ખબર પડશે કે કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ વસ્તુઓ મોંઘી થશે। આમ મિત્રો જોવા જઈએ તો આ બજેટ કોઈ એક દિવસનો કાર્યક્રમ નથી। 1 તારીખે રજૂ કરશે નિર્મલા સીતારામન બજેટ, ત્યાર પછી 20 તારીખ સુધી આ બજેટ સત્ર જે છે તે શરૂ રહી શકે અને ગુજરાતનું બજેટ જે છે તે 15 થી 20 ફેબ્રુઆરી દરમિયાન જાહેર થઈ શકે। 1 ફેબ્રુઆરીએ જે જાહેર થવાનું છે એ ભારતનું બજેટ છે અને આપણી નજર ગુજરાતના બજેટ ઉપર પણ રહેશે કે જે 15 તારીખ આસપાસ જાહેર થશે।
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં આજે જે હાલ છે તેને લઈને આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરી. મિત્રો જણાવી તો ગુજરાત સરકાર ઉપર આકરા પ્રહાર કરતા આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર છે છતાં પણ આવી કોઈ પણ યોજનાઓના લાભ જે છે તે ગુજરાતીઓને મળ્યા નથી. તેમણે મિત્રો જણાવ્યું કે અહીંયા ગુજરાતમાં જે છે તે સરકારે આયુષ્માન કાર્ડ તો આપેલું છે, પરંતુ આયુષ્માન કાર્ડની અંદર મફત સારવાર ઘણી જગ્યાએ મળતી જ નથી. સરકાર પાસેથી આ મફત આયુષ્માન કાર્ડની અંદર સારવાર લેવા માટે મફતમાં આયુષ્માન કાર્ડ વાપરવા માટે ઘણા બધા જુગાડો કરવા પડતા હોય છે. તેની જગ્યાએ મિત્રો તેમણે પંજાબનો દાખલો આપતા કહ્યું કે પંજાબ આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યાં 600 યુનિટ મફત વીજળી પણ લોકોને મળે છે. આટલું જ નહીં, પંજાબની અંદર જે છે તે 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીનું દવાખાનાઓ એટલે કે સારવાર પણ મફત થઈ છે. અને આટલું જ નહીં, પુરુષો માટે પણ જે છે અને મહિલાઓ માટે સમાન હકો પણ મળ્યા છે અને ઘણી બધી વસ્તુઓમાં સરકાર સહાય પણ આપી રહી છે. તો ગુજરાતમાં શા માટે આ બધી વસ્તુઓ મળી રહી નથી? પંજાબના નાગરિકોને જો આ વસ્તુ મળતી હોય તો ગુજરાતના નાગરિકોને પણ આપવી જોઈએ તેવું પણ ભગવંત માને કહ્યું. સાથે મિત્રો તેમણે કહ્યું કે છેલ્લા 30 વર્ષથી આવી સરકાર ભાજપ સરકાર ગુજરાતમાં છે છતાં પણ પંજાબમાં જે યોજનાઓ અંતર્ગત લોકોને સહાયો મળે છે તે ગુજરાતમાં મળી રહી નથી. તો આ મામલે મિત્રો તમારું શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર જાણીએ તો ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી. ત્યારે મિત્રો જણાવીએ કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓ તરફથી ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા હતા, ત્યારે તમને માહિતી આપીએ તો મિત્રો ગુજરાતની અંદર અત્યારે હાલ ગેસ સિલિન્ડરનો ભાવ 850 રૂપિયા આસપાસ છે. તો મિત્રો એ ભાજપ સરકાર અહીંયા ગુજરાતમાં છે અને તમને જણાવી કે રાજસ્થાન કે જે ગુજરાતનું પાડોશી રાજ્ય છે, તો રાજસ્થાનમાં મિત્રો ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. તો રાજસ્થાનમાં મિત્રો ભાજપ સરકાર જે છે તે ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં બધા જ લોકોને આપી રહી છે. તો શા માટે રાજસ્થાનમાં ભાજપ સરકાર 500 રૂપિયામાં ગેસ આપે છે અને ગુજરાતમાં 850માં ગેસ આપે છે? કારણ કે બંને જગ્યાએ ભાજપની સરકાર છે, તો શા માટે સરખા ભાવ રાખવામાં આવતા નથી? ગુજરાત પાસેથી વધારે પૈસા લેવામાં આવે છે ગેસ સિલિન્ડરને લઈને, તે પણ મિત્રો તમે જાણો છો. તો આ સવાલ પૂછતા મિત્રો ગુજરાતની વિધાનસભામાં જ્યારે ગયા વર્ષે બજેટ જાહેર થયું હતું ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સવાલ કર્યા હતા કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો શા માટે ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતો નથી? ત્યારે મિત્રો આનો વળતો જવાબ આપતા ભાજપના નેતા ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો કે સરકાર ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર વિચારણા કરશે. તો આ વિચારણા કરશે તેવી જાહેરાત આજથી વર્ષ પહેલા કરવામાં આવી હતી, જ્યારે ગયું બજેટ જાહેર થયું હતું. નવું બજેટ આવી ગયું છતાં પણ હજુ માત્ર વિચારણા ચાલી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેતરમાં રોબોટો કામ કરશે. સૌથી મોટા સમાચાર મિત્રો, એઆઈ અને ટેકનોલોજીનો ઉપયોગ જે છે તે અત્યારે દિનભર દિન વધવા લાગ્યો છે, જેનાથી કરોડો નોકરીઓ જે છે તે આવનારા 5 વર્ષમાં છીનવાવાની છે. તેમાં મિત્રો શરૂઆત જે છે તે હવે ખેતરમાં પણ થઈ ગઈ છે, કારણ કે રોબોટના ઘણા બધા એવા વિડીયો સામે આવી રહ્યા છે. બાજુમાં તમે ફોટો પણ જોઈ શકો મિત્રો, રોબોટ જે છે તે હવે ખેતરની અંદર પણ કામ કરવા લાગ્યા છે. તો ખેતરમાં જેવી રીતના મજૂરો કામ કરે છે, જેમ કે કપાસ વીણવાથી લઈને બિયારણ સોંપવાથી લઈને લણણી કરવી, નિંદણ કરવું, આ બધી વસ્તુઓ જે છે તે મિત્રો રોબોટ્સ દ્વારા હવે થવા લાગી છે. અને માત્ર ખેતીની વાત નથી મિત્રો, રસોઈ બનાવવાથી લઈને ગાડીઓ ચલાવવા સુધીની એક્ટિવિટી જે છે તે રોબોટ દ્વારા હવે થવા લાગી છે. ટેકનોલોજીનો ઉપયોગ એટલો વધી ગયો છે, જેથી મિત્રો એક સૌથી મોટો ખતરો દુનિયા ઉપર એ તોળાઈ રહ્યો છે કે જો રોબોટિક્સ દ્વારા બધા કામો થવા લાગશે, રોબોટ્સ દ્વારા બધા કામો થવા લાગશે, તો આવનારા 5 થી 10 વર્ષમાં કરોડો લોકોને વિશ્વભરની અંદર પોતાની નોકરીઓ ગુમાવવી પડી શકે. કારણ કે જો રોબોટ ખરીદવાથી મિત્રો તમામ કામો શરૂ થઈ જશે, તો લોકો મજૂરો રાખવાનું બંધ કરીને રોબોટો ખરીદવાનું શરૂ કરશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો. સોના ચાંદીની અંદર મિત્રો માર્કેટ લગાતાર ક્રેશ. ત્યારે શનિ રવિની રજા છે, પરંતુ સોમવારે હજુ આનાથી વધારે માર્કેટ ક્રેશ થઈ શકે તેવા અહેવાલો આવી રહ્યા છે. તેની વચ્ચે છેલ્લા 15 વર્ષની અંદર મિત્રો ના બન્યું હોય એવી ઘટના બની છે કે ચાંદીએ 1 લાખ રૂપિયા ઉપરની મિત્રો જે છે તે ક્રેશ દર્શાવી છે. એટલે કે મિત્રો ગઈકાલે રાત્રે સોના અને ચાંદીમાં ભારે તડાકો જોવા મળ્યો, જેમાં ચાંદીનો ભાવ 4,55,000 ઘટીને સીધો 2,91,000 આસપાસ જોવા મળ્યો. એટલે કે અંદાજિત ચાંદીની અંદર 1 લાખ રૂપિયાનો ભાવ ઘટાડો જે છે તે માત્ર ગણતરીની મિનિટોની અંદર જોવા મળ્યો. બીજી બાજુ સોનાની અંદર પણ મિત્રો ભાવ જે 1,80,000 હતો તે મિત્રો 2 થી 3 મિનિટની અંદર જે છે તે મિત્રો ઘટીને 1,60,000ની આસપાસ આવી ગયો. આમ એક સાથે ચાંદીમાં 1 લાખ ઘટ્યા અને સોનાની અંદર એક સાથે 20,000નો ઘટાડો, અને આ માત્ર અડધી કલાક 1 કલાકની અંદર જે છે તે ગઈકાલે રાત્રે જોવા મળ્યું, જેનાથી માર્કેટમાં જે છે તે મિત્રો એક મોટી ક્રેશ જોવા મળી છે. હવે બધા લોકોની નજર છે કે સોમવારે જ્યારે માર્કેટ ખુલે છે ત્યારે માર્કેટ રિકવર કરીને પાછી ઉપર આવે છે કે આનાથી વધારે ક્રેશ થાય છે, એ ખાસ જોવાનું રહ્યું.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની ભેટ. તો તમારી પાસે પણ જો આધાર કાર્ડ હોય તો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લઈને 50,000 રૂપિયા મેળવી શકો. સરકાર મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ચલાવે છે અને આ યોજના જે છે તે સરકારે હવે લંબાવી દીધી છે. આ યોજનાની અંદર મિત્રો આધાર કાર્ડ ઉપર તમને 50,000 રૂપિયા આપવામાં આવે છે, કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને નોકરી બંધ કરીને પોતાનો કંઈક નાનો મોટો ધંધો શરૂ કરવો હોય છે અથવા વ્યવસાય શરૂ કરવો હોય છે. તો આના માટે સરકાર જે છે તો જો પૈસા તમારી પાસે ન હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય માત્ર આધાર કાર્ડના પુરાવા ઉપર આપે છે. નાણાં મંત્રાલયે મિત્રો ટ્વિટર પર માહિતી પણ આપી હતી કે જો કોઈ એવા વ્યક્તિઓ છે કે જે પોતાની નાની કોઈ દુકાન કરવા માંગે છે, કરિયાણાની, શાકભાજીની કે કોઈ પણ પ્રકારની મજૂર અથવા વિક્રેતાની દુકાન કરવા માંગે છે, તો આ પરિસ્થિતિમાં જો એ વ્યક્તિ પાસે પૈસા અથવા અગાઉનું રોકાણ ના હોય તો એ માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં મોટો વધારો. વળી પાછે મિત્રો લગ્નગાળાની સિઝનમાં ફરીવાર તેલના ભાવ વધતા લોકો હેરાન પરેશાન થયા. ત્યારે મોંઘવારીમાં એક બાજુ જે છે તે મિત્રો કોઈ પણ પ્રકારે ઘટાડો નામ લેવાનું નથી, કારણ કે ખાદ્ય તેલના ભાવમાં થોડી ઘણી રાહત મળી હતી ગયા મહિને અને વળી પાછો અત્યારે હાલ નવો ભાવ વધારો થયો છે. તેની વચ્ચે મિત્રો અલગ અલગ તેલના ડબ્બામાં ભાવ વધ્યા છે, તેના વિશે વિસ્તારથી સમજાવું તો સિંગ તેલ સહિતના ખાદ્ય તેલના તમામ ડબ્બાઓમાં ભાવ વધારો અત્યારે હાલ થયો છે. અત્યારે મિત્રો લગ્નગાળાની સિઝન છે, ત્યારે લગ્નની સિઝન શરૂ થતાં જ ખાદ્ય તેલના ભાવમાં મોટો ધડાકો જોવા મળ્યો છે. સિંગ તેલના ડબ્બે મિત્રો 30 રૂપિયાનો વધારો થયો છે અને 30 રૂપિયાના વધારા સાથે હવે સિંગ તેલનો ડબ્બો 2900 રૂપિયાને પાર પહોંચી ગયો છે. છેલ્લા 30 દિવસમાં સિંગ તેલના ભાવમાં ટોટલ 180 રૂપિયા વધી ગયા છે. તો આમ જોવા જઈએ તો એક મહિનાની અંદર 200 રૂપિયા તેલના ડબ્બામાં વધ્યા. બીજી બાજુ મિત્રો વાત કરીએ તો સિંગ તેલની સાથે સાથે કપાસિયા તેલના ભાવમાં પણ 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ કપાસિયા તેલનો પણ 2385 એટલે કે ઓલમોસ્ટ 2400 રૂપિયા કપાસિયા તેલના ભાવનો પણ આજે ભાવ પહોંચ્યો. તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારની પૈસા ડબલ કરનારી સૌથી મોટી યોજના, જેના વિશે અત્યારે હાલમાં પણ ગુજરાતના ઘણા બધા લોકોને ખબર નથી. તો મિત્રો જેવી તમને ખબર પડે છે આ યોજના વિશે, તો આજથી જ આ યોજનામાં તમે રોકાણ કરવાનું શરૂ કરી શકો કે જેનાથી ભવિષ્યની અંદર તમે રોકેલા પૈસા ડબલ થઈ શકે. સરકાર મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના ચલાવે છે. તો આજે પીએમ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને રોકાણ કરવાનું હોય છે. ગરીબ મધ્યમ વર્ગના લોકોએ રોકાણ કરવાનું હોય છે અને આમાં મિત્રો કોઈ મોટું રોકાણ કરવાની જરૂર નથી. તમે 1,000 રૂપિયાથી પણ પૈસા રોકી શકો. તો 1,000 રૂપિયાથી લઈને તમને મન ભાવે તેટલા રૂપિયા મિત્રો આ યોજનામાં તમે રોકી શકો. અને આ યોજનામાં માત્ર પૈસા નથી રોકવાના, તમને સામું 7.5% મોટું વ્યાજ દર મળશે. આવી પરિસ્થિતિમાં મિત્રો તમે જે રોકેલા પૈસા છે તે ગણતરીના મહિનાઓની અંદર ડબલ થતા જોવા મળશે. તો તમે પૈસા જે રોકશો એ કેટલાક જ મહિનાઓની અંદર ડબલ થઈ જશે, કારણ કે તેના ઉપર સરકાર 7.5% વ્યાજ દર આપી રહી છે. અને 1,000 રૂપિયાથી મેં તમને જણાવ્યું એ પ્રમાણે તમે રોકાણ કરવાનું આ યોજનામાં શરૂઆત કરી શકો. તો જેટલા પણ લોકોને આ યોજનામાં ભાગ ભજવવો હોય અને પૈસા રોકવા હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને જાણી શકે અને પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો જે છે તે ફોર્મ ભરાવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 45 દિવસમાં તમે કમાઈ શકો લાખો રૂપિયા. ખેડૂતો માટે નવી ખેતીની પદ્ધતિને લઈને સૌથી મોટી જાહેરાત. તો ખેડૂતો આજની આધુનિક ખેતીનો લાભ ઉઠાવીને તમે પણ હવે લાખો રૂપિયા કમાઈ શકો ને એ પણ માત્ર મહિના દોઢ મહિનાની અંદર. મિત્રો વર્તમાન સમયમાં ખેતી હવે માત્ર મહેનતનું કામ રહ્યું નથી. જો તમે બુદ્ધિ અને દિમાગ લગાવીને ખેતી કરો છો તો તમારી આવક ખરેખર ડબલ થઈ શકે. જેની અંદર સૌથી મોટું ઉદાહરણ સામે આવી રહ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રો જે છે તે વર્ષોથી કપાસ, ડુંગળી અને મગફળી જેવા પરંપરાગત પાકો લેતા આવ્યા છે, પરંતુ હવે ખેડૂતોએ જે છે તે ખેતી બદલવી પડશે. ખેતી પદ્ધતિ જો બદલશો તો તમારો ખર્ચો પણ ઓછો જશે અને તમારી આવક પણ વધવા લાગશે. જેમ કે મિત્રો અત્યારે દાખલા તરીકે જે છે તે શાકભાજીની ખેતીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જો તમે પ્રાકૃતિક શાકભાજીની ખેતી અત્યારે કરો છો તો ઝાઝા કોઈ પણ ખર્ચ વગર માત્ર 45 દિવસની અંદર જ તમે લાખો રૂપિયા કમાઈ શકો. કારણ કે આ શાકભાજીની ખેતી ફેબ્રુઆરી મહિનામાં થતી હોય છે અને ફેબ્રુઆરી મહિનો હવે આવી ગયો છે. તો હવે આવનારો જે ફેબ્રુઆરી મહિનો છે તેમાં તમે પણ મિત્રો શાકભાજીની ખેતીની અંદર પાક વાવી શકો, જેમાં મિત્રો 45 દિવસની અંદર મિત્રો તમારા પાક તૈયાર થઈ જાય છે અને ત્યાર પછી માર્કેટમાં જઈને તમે વહેંચી શકો, જેમાં સારા એવા ભાવ મળે છે. તો વગર ખર્ચે ઓછા ટાઈમમાં તમે 2 થી 3 લાખ રૂપિયા સુધીની પણ કમાણી જે છે તે આ દોઢ મહિનાની અંદર ખરેખર જો મહેનત કરો છો તો કમાઈ શકો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આખા ભારત દેશમાં નવો કાયદો લાગુ થઈ શકે. શાળામાં જો તમારા બાળકો અભ્યાસ કરે છે તો આ કાયદો જે છે તે નવો શાળાઓને લઈને નીકળવા જઈ રહ્યો છે, જેના ઉપર ખાસ તમારે જાણવું પડશે. મિત્રો જણાવીએ તો સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો છે અને આખા ભારત દેશની તમામ શાળાઓમાં હવે ત્યાં કાયદો લાગુ થઈ જશે. હવે શાળાઓની અંદર મિત્રો જે વિદ્યાર્થીનીઓ છે એટલે કે બાળકીઓ છે તેમને મફત બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ આપવા ફરજિયાત જે છે તે કરવામાં આવશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે. અને સાથે મિત્રો બીજી પણ જે માહિતી આપવામાં આવી છે તેના વિશે પણ ખાસ કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જે પણ શાળાઓ આ નિયમોનું પાલન નહીં કરે તે શાળાઓની માન્યતા જે છે તે હટાવી દેવામાં આવશે. સૌથી પહેલા તો મિત્રો એક મેઇન નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક ભારત દેશની તમામ જેટલી શાળાઓ છે દરેક શાળાઓની અંદર જે વિદ્યાર્થીનીઓ એટલે કે દીકરીઓ અભ્યાસ કરે છે તેમના માટે મફત બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ જે છે તે આપવા ફરજિયાત. બીજા નંબરે છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ અને દિવ્યાંગો માટેનું અલગ એક સ્પેશિયલ શૌચાલય જે એટલે કે ટોયલેટ હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે, કારણ કે ઘણી બધી શાળાઓમાં એક જ ટોયલેટ હોય છે. તો હવે છોકરા છોકરીઓ માટે અલગ ટોયલેટ ફરજિયાત હોવા જોઈએ શાળાઓની અંદર. નિયમોનું પાલન જો નહીં કરે કોઈ પણ શાળા તો તેમની માન્યતા સીધી રદ કરવામાં આવશે. અને સાથે મિત્રો માસિક ધર્મ સ્વાસ્થ્યને બંધારણીય મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે, જેથી દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરની શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે તેમના સ્વાસ્થ્ય અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તમામ શાળાઓની બાળકીઓને જે છે તે શાળામાંથી બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ જે છે તે મિત્રો આપવામાં આવશે. તો ત્યાર પછી મહત્વના સમાચાર આવી રહ્યા છે. નવા નિયમો લાગુ, લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો જો તમે વાહન ચલાવો છો, તમારી પાસે પણ લાયસન્સ છે, આધાર કાર્ડ છે અને આરસી બુક છે, તો તમારે હવે તમામ માહિતી ચેક કરાવીને એ કરાવવી પડશે, નહીતર તમારા દસ્તાવેજ પ્રૂફ લાયસન્સ, આધાર કાર્ડ, આરસી બુકમાં જે છે તે પરેશાનીનો સામનો તમારે કરવો પડી શકે. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી હતી કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં તમારું જે એડ્રેસ હશે એ એડ્રેસ આધાર કાર્ડ મુજબ હોવું ફરજિયાત હોવું જોઈએ. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને જેટલી પણ વિગતો આધાર કાર્ડમાં હશે એ સેમ ટુ સેમ હોવી ફરજિયાત રહેશે. એવો નિયમ લાવવા ઉપર સરકાર અત્યારે વિચારણા કરી રહી છે. તો સરકારનું કહેવું એમ છે કે ખાસ કરીને તમારા આધાર કાર્ડની અંદર જે માહિતી લખેલી હશે, જેમ કે તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, આ સેમ ટુ સેમ વસ્તુ આધાર કાર્ડમાં હોય એ જ તમારી આરસી બુક અને લાયસન્સમાં હોવી જોઈએ. જો બંનેમાં સેમ વસ્તુ નહીં હોય એટલે કે સરનામું, નામ સેમ મેચ નહીં થતા હોય તો એ નહીં ચાલે, ફરજિયાત સેમ હોવું જોઈએ. અને આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે સરકારનું એવું કહેવું છે કે ઈ ચલાણો લોકો ભરતા નથી. એટલે કે સરકાર જે ઈ મેમો ફાડે છે રસ્તા ઉપર, તમે જે કાયદાનું ઉલ્લંઘન કરો છો, તમારો ફોટો પડીને ઘરે જે મેમો આવે છે એ મેમો લોકો ભરતા નથી. તો આ માધ્યમથી એ લોકોને પકડી શકાય તે માટે મિત્રો લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકમાં એક માહિતી હોવી ફરજિયાત કરવા ઉપર સરકાર વિચારણા કરી રહી. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બધાને મળશે ઘરનું મકાન, મોદીજીએ લીધો મોટો ઐતિહાસિક ફેસલો. ત્યારે મિત્રો દિવાળીના સમયગાળા પછી પણ મિત્રો નરેન્દ્ર મોદીજીએ મોટી જાહેરાત કરી હતી અને લોકોને સંબોધન આપતા માહિતી આપી હતી કે મોદી સરકારે કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે. એ સંકલ્પ શું છે તેના વિશે વાત કરતા મોદીજીએ કહ્યું હતું કે જ્યાં સુધી ભારત દેશના તમામ અને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને કાયમી ઘર ના મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. તેવું પણ મિત્રો આ શબ્દો જે છે તે મોદીજીના હતા. મોદીજીએ કહ્યું હતું ક્યારે તો મિત્રો દિવાળીના સમયગાળા આસપાસ. અને ત્યાર પછી મોદીજીએ એક સભાને સંબોધન કરી હતી જ્યાં મિત્રો તેમણે કહ્યું હતું કે આ ભારત દેશની અંદર દરેક વ્યક્તિને, દરેક જરૂરિયાતમંદને જ્યાં સુધી પોતાનું રહેવા માટે મકાન ના મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં. અને છેલ્લા 11 વર્ષમાં 4 કરોડ લોકોને પણ મોદી સરકારે ઘર અપાવ્યા છે તેવું પણ મોદીજીએ કહ્યું. અને હાલમાં પણ જે છે તે સરકાર અત્યારે આવાસ યોજના અંતર્ગત કરોડો લોકોને પોતાનું રહેવા માટે સ્થાયી સ્થળાંક એટલે કે રહેઠાણ આપી રહેશે. અને મિત્રો મોદીજીએ એવું પણ કહ્યું કે ભવિષ્યમાં પણ ઘણા બધા લોકો એવા છે કે જે પોતાનું ઘરનું મકાન લેવાનું સપનું જોવે છે. તો એવા લોકો એમાં ગુજરાતની અંદર, ભારતની અંદર અને આખા દેશની અંદર જ્યાં સુધી તમામ લોકોને પોતાનું રહેવા સ્થાયી મકાન ના મળે ત્યાં સુધી અમારી સરકાર પ્રયાસો કરશે તેવી પણ જાહેરાત મોદીજી દ્વારા કરવામાં આવી હતી.